નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે. બાકી 1000 નામના લોકો આ દુનિયામાં છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. એમ કહેવાય છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગ વિશે જાણે છે, વાંચે છે, સાંભળે છે, તેના માટે દિવસ અનુકૂળ જાય છે. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત્ત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 19 ઓગસ્ટ 2026, 19/8/26. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની સાતમ છે. શ્રાવણ સુદ સાતમ. નક્ષત્ર સ્વાતિ આવે છે. સવારે 6:45 વિશાખા નક્ષત્રનો પ્રારંભ થયો છે. યોગ બ્રહ્મ આવે છે અને કરણ ગર છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષરો છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આજ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે શીતળા સાતમ છે, જે પહેલી સાતમ કરતા હોય છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત હોય છે. તો પહેલી આજે શીતળા સાતમ છે. ઉપરાંત આજે તુલસીદાસ જયંતિ છે. ગોસ્વામી તુલસીદાસ, કે જેમણે રામચરિત માનસની રચના કરી છે, હનુમાન ચાલીસા જેવું શ્રેષ્ઠ સ્તોત્ર આપણે આપ્યું છે, તેમને આજે યાદ કરવા જોઈએ અને આજે ખાસ સવિશેષ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. વિષ્ટિ છે જે સાંજે 7:20 પ્રારંભ થશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તે છે મુખ્ય દરવાજો. મુખ્ય દરવાજો એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ કે મુખ્ય દરવાજો જે છે એ બધું સારું છે, જરૂરી છે, મહત્ત્વનું છે, પણ તેમ છતાં પણ આપણે ઘણીવાર એવું જોયું છે કે મુખ્ય દરવાજાને ગણતા નથી હોતા. ઘણીવાર તો એવું પણ જોવા મળતું હોય છે કે આ મુખ્ય દરવાજો જે હોય ત્યાં આગળ સફાઈ બિલકુલ થતી નથી. હંમેશા એક વાતનું યાદ રાખવાનું કે મુખ્ય દરવાજો સ્વચ્છ હોવો જોઈએ, શુદ્ધ હોવો જોઈએ. અને ખાસ કરીને એનો ઉપરનો જે ભાગ છે ત્યાં ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર જોવા મળે છે કે ઉપરનો ભાગ છે એ સાફ નથી હોતો. કોઈએ ત્યાં આગળ કંઈ પવિત્ર ચિહ્નો કે પ્રતીકો લગાવેલા હોય તો એના પર પણ ધૂળ બાજેલી હોય છે. ઘણીવાર તો જાળા બાજેલા જોવા મળે છે. તો આ અયોગ્ય કહેવાય. આ કરવાથી અશુદ્ધ ઉર્જા જે છે તેની વૃદ્ધિ થતી જોવા મળે છે ઘરમાં, કારણ કે મુખ્ય દ્વારમાંથી જે પ્રવેશે ઉર્જા આખા ઘરમાં ફેલાતી હોય છે. માટે બને તેટલું શુદ્ધ, સ્વચ્છ અને ચોખ્ખું મુખ્ય દ્વાર રાખવું જોઈએ. જી જી. હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જયેશભાઈ જી, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એમની જન્મ તારીખ છે 8/1970. જન્મનો સમય કયો છે? રાત્રે 12 વાગે. અને સ્થળ કયું છે? અંકલેશ્વર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં મારે એવું પૂછવું છે કે એમની રાશિ છે ને કર કામમાં આવે છે, અને નામ એમનું શિલ્પાબેન છે, કુંભ રાશિ પર. તો કઈ રાશિ ગણ્યું છે આપણે? રાત્રે 12 વાગે જન્મ છે એટલે ભાઈ 7 તારીખે જન્મ છે કે 8 તારીખે જન્મ છે? 12 વાગ્યાનો. હવે સાંજ તો કારણ કે 12 વાગે તો તારીખ 12 વાગ્યા પૂરા થાય પછી તારીખ બદલાય ભાઈ, એવું છે. હા, વાત સાચી છે, પણ હવે જે તમારે ગણવું હોય તો ગણીને મને જવાબ આપો. હવે હા, વાંધો નહીં, સમજી ગયો ભાઈ. 8 તારીખ તમે લખી છે, 8 તારીખ ગણવાની છે. એ પ્રમાણે જોઈએ આપણે તો કર્ક રાશિ આવે છે. સાચી વાત છે. રાશિ પર તમે શબ્દ પૂછો કે જન્મ રાશિ અને નામ રાશિ, એ બે તફાવત હોય છે. જુઓ, તફાવત કઈ રીતનો છે કે તમે જન્મ રાશિ તો કર્ક રાશિ છે, જેમાં ડ અને હ અક્ષર આવે છે, અને નામ રાશિ પાડી છે તમે એમનું શિલ્પા, એટલે કે જે કુંભ રાશિ છે. હવે જુઓ, ભલે નામ ચાલતું, નામ બદલવાની જરૂર નથી હોતી, પણ તમારે ગ્રહ ગોચર જોવાનું હોય,
બરોબર છે. આ બધી વસ્તુ માટે જ્યારે પૂજા કરો, વિધિ કરો, ત્યારે પણ તમારી કઈ રાશિ જન્મ રાશિ છે તો તમારે હંમેશા કર્ક રાશિનો જ ઉલ્લેખ કરવો જોઈએ. તમારા માટે કોઈ મુહૂર્ત જોવાનું હોય તો એ પણ તમારે કર્ક રાશિને અનુલક્ષીને જ જોવાનું હોય. જેમ કે એક સરસ મજાનું ઉદાહરણ અત્યારે આપીશ કે શનિની પનોતી. તો કર્ક રાશિ જે છે તેને કોઈ પ્રકારે પનોતી ચાલતી નથી, પણ કુંભ રાશિને ચાલે છે. એટલે તમને કોઈ એમ કે ભાઈ નામ એનું શિલ્પા છે તો ભાઈ પનોતી ગણાય, પણ બિલકુલ ના ગણાય. જન્મ રાશિ હોય તે પ્રમાણે જ પનોતી ગણવાની હોય, બરાબર છે. એટલે આ રીતે રાખીએ. બાકી વ્યવહારમાં તમે જે નામ ચાલતું હોય ચાલે, એમાં કોઈ વાંધો નથી હોતો. જી જી હસીદભાઈ, આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એ આજે અનુકૂળતા ભર્યો દિવસ છે તમારા માટે, એટલે દિવસનો સદુપયોગ કરી લેજો. કોઈ નવી ખરીદી કરવી હોય તો આજે થઈ શકે એવું છે. નવી પ્રાપ્તિ કરવી હોય થઈ શકે છે. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો આજે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. એ આપના માટે વાત કરવામાં આવે તો કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. એટલે કાર્યક્ષેત્રે પૂરેપૂરું ધ્યાન આપી દેજો. સારી વાત છે કે આરોગ્યમાં પણ આજે સુધારો જોવા મળવાનો છે. આર્થિક લાભની આજે સંભાવનાઓ દેખાઈ રહી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપના માટે વાત કરીએ તો સંતાનો માટે થોડી ચિંતા રહે, અને જો સંતાનોના કોઈ પ્રશ્નો હોય તો આજે સૌથી પહેલાં એના પર ધ્યાન વધારે આપી દેજો. એના ઉકેલ માટે પ્રયત્ન કરજો. અભ્યાસમાં સફળતા રહેવાની છે આપના, એટલે નવું કંઈ શીખવું હોય તો પણ આપ શીખી શકો છો. વિદ્યાર્થીઓ આજે અઘરો જે વિષય હોય તેમાં મહેનત કરવી જોઈએ. હા, ખાસ ધ્યાન રાખવાનું છે, જોખમી રોકાણોથી બચવાનું છે. જી હવે વાત કરી કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ થોડો થાકનો અનુભવ થાય તેવું છે, એટલે થોડી ઉર્જા વધારવાના પ્રયત્નો આપ કરી લેજો. જાહેર જીવનમાં હો તો આજે સંભાળવાનું છે. વાતચીતમાં ધ્યાન રાખજો. અગત્યના કોઈ નિર્ણયો લેવા જઈ રહ્યા હોય તો એ ટાળવાની સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે હળવાશ અનુભવાય, એમ લાગે કે કંઈક ને કંઈક આમ માથા પરથી બોજો ઉતર્યો છે અને રિલેક્સ થવાય છે તેવું બની શકે. વેપાર ધંધામાં પણ જો પોતાનો વ્યવસાય હશે તો લાભ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. વાણી પર કાબૂ રાખવો એ જરૂરી છે. તમારું વાણી વ્યવહાર આજનો દિવસ નક્કી કરશે. તમારે નક્કી કરવાનું છે તમારું વાણી વ્યવહાર કેવો રાખવાનો છે. બિનજરૂરી ખર્ચા થાય એના પ્રસંગો છે, માટે બજેટ પ્લાનિંગ કરજો. આજે લાભ થશે, પણ તમારી ધારણા કરતાં ઓછો લાભ થાય, એટલે ક્યાંક મનમાં અસંતોષનો ઉદ્ભવ થઈ શકે. હંસાબેન જોડાઈ ગયા છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી હા, મારા બાબાનું નામ છે દર્શન નિખિલભાઈ ઠક્કર. જન્મ તારીખ કઈ છે? 20/12 ડિસેમ્બર. 20/12 2012. હા, 2012 ડિસેમ્બર. જી, સમય કયો છે જન્મનો? રાતે 9 વાગે અમદાવાદ. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને આપણે ચાંદારોગ એને કીધું છે, તો શું ચાંદારોગની વિધિ કરાવવી જરૂરી છે? ચાંડલ યોગની વિધિ તમે કરાવી? ના, નથી કરાવી. હા, ઓકે, સારું. સારું, જોઈ લઈએ આપણે કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જો કુંડળી પર નજર નાખીએ તો કર્ક લગ્નની કુંડળી આવે છે. રાશિ એની મીન રાશિ આવે છે. એટલે કે તમે જે નામ એનું મીન રાશિ પર પાડ્યું છે બરોબર પાડ્યું છે. મીન રાશિ માટે સૌથી પહેલી વાત કે 7.5 ચાલે છે, બરાબર છે. એટલે પહેલાં તો એના ઉપાય કરાવવા જરૂરી છે, કારણ કે અત્યારે બહુ અગત્યનો સમય ચાલે છે. જન્મના જ ચંદ્ર ઉપરથી શનિ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, ત્યારે માનસિક ઉતાર ચઢાવ આવી શકે. ક્યારેક નિરાશા આવે, ક્યારેક વધારે પડતું ઉગ્રતા આપે, પ્રતિભાવ જલ્દી આપે એવું બને. નિર્ણય લેવામાં આવા વ્યક્તિઓએ ખૂબ ધ્યાન રાખવાનું. શનિ મહારાજની પનોતીનો સૌથી શ્રેષ્ઠ ઉપાય જે હું કાયમ કહું છું અને કહેતો રહું છું કે દર શનિવારે સંધ્યાકાળ બાદ હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવાને બને ત્યાં સુધી જાતે ચડાવી શકાય તેવી વ્યવસ્થા હોય એવા મંદિરે જવું વધારે સારું છે.
બરાબર છે. હનુમાન ચાલીસા આવડતા હોય તો મોઢે બોલતા બોલતા તેલ સિંદૂર ચડાવી લીધા પછી બાકીનો પાઠ પૂરો કરવો અને પ્રાર્થના કરવી અને શનિની વસ્તુઓના દાન કરવા ગરીબ અને જરૂરિયાત વ્યક્તિવાળાને. હવે વાત છે કે હા, ગુરુ અને કેતુનો ચાંડાળ દોષ આ કુંડળીમાં છે, લાભસ્થાનમાં છે, એટલે એનું નિવારણ કરાવવું જરૂરી છે. પણ નિવારણ કરવામાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મારી પાસે ઘણા બધા એવા વ્યક્તિઓ છે, સાહેબ વિધિ કરેલી 4 વર્ષ થયા, 5 વર્ષ થયા, પણ તેમ છતાં પરિસ્થિતિ એવી ને એવી જ છે. હા, 100માંથી 5 કેસ એવા હોય કે જેમાં કર્મો એટલા કઠિન હોય તો ઘણીવાર વિધિ કરી હોય તો પણ અસર નથી થતી. પણ ખાસ એટલા માટે કહું છું કે વિશેષ પદ્ધતિ, વિન્યાસ, સંકલ્પ પદ્ધતિથી આપ કરાવડાવો આનું નિવારણ. અને શુદ્ધ મુહૂર્ત એ બહુ જરૂરી છે. સામાન્ય મુહૂર્ત નહીં પણ શુદ્ધ મુહૂર્ત, એનો જન્મનો ચંદ્ર, નક્ષત્ર, એ દિવસનો તિથિ, વાર, એ બધાનું અનુકૂળતા આવે એ પ્રમાણે મુહૂર્ત કઢાવીને કરાવશો તો એનું ઉત્તમ ફળ મળી શકે. કરાવવું જરૂરી છે. દિલીપભાઈ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, 4/8/2008. જન્મનો સમય બપોરે 3 કલાકે. અને સ્થળ કયું છે? વડોદરા છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી આ બેબી છે, મારી છોકરીની છોકરી છે, ભાણકી છે મારી, અને એને હું વિદેશ અભ્યાસ માટે મોકલવા માંગુ છું. તો કેવું રહેશે MBBS માટે? બરાબર, તૈયારી કરી છે મેં. સારું, જોઈ લઈએ આપણે કે વિદેશ બાબતે કેવા યોગો સર્જાઈ રહ્યા છે. કુંડલી પર નજર નાખીશું તો વૃશ્ચિક લગ્ન આવે છે. લગ્નનો સ્વામી મંગળ છે, તે કર્મસ્થાન સાથે જોડે ચંદ્ર, મંગળ, શનિ અને શુક્રની કર્મસ્થાનમાં યુતિ છે. મંગળ કર્મસ્થાનમાં હોવાને કારણે સિંહ રાશિ જોડાયેલા હોવાથી એ ચોક્કસ મેડિકલ સાયન્સ છે, એમાં આગળ વધી શકે એમ છે. અને વિદેશ સ્થાન સાથે કર્મસ્થાન સંકળાયેલું છે તો એ શક્યતા ચોક્કસ ઊભી થઈ રહી છે. ધન પ્રાપ્તિ માટે પણ એ થઈ શકે, એટલે એવો વિશેષ કોઈ વાંધો નથી. પણ કુંડલીમાં 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, જતાં પહેલાં આપ એ કરાવજો. એ છે કે ભાગ્યસ્થાનમાં પ્રબળ ગ્રહણ દોષ છે સૂર્ય અને કેતુનો, એનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ, સંકલ્પ પદ્ધતિથી, અને શુદ્ધ મુહૂર્તમાં કરાવજો. યોગ્ય વિદ્વાન અને સાત્વિક જ્યોતિષીનું માર્ગદર્શન લઈને કરજો. એટલું કરાવવું જરૂરી છે. અને સૌથી અગત્યની વાત જે હું કાયમ કહું છું કે જવાનું તો બરાબર છે, યોગ બતાવે છે, પણ જવા માટેનું મુહૂર્ત એ બહુ જ સૂક્ષ્મ મુહૂર્તનું ધ્યાન રાખીને જવાનો કાર્યક્રમ ગોઠવે. એટલે જવાનો જે દિવસ છે એ બરાબર ત્યાંનું છે, અથવા એનું કંઈ ફોર્મ ભરવાનું હોય અગત્યનું મહત્ત્વનું, એ ફોર્મ ભરવાનો દિવસ છે, બરાબર છે. આ બધા દિવસોમાં વિશેષ મુહૂર્ત કઢાવીને જવું, જેથી કરીને ભવિષ્યમાં તકલીફ ના પડે. મારી પાસે ઘણા બધા એવા કેસ આવેલા છે કે ભાઈ વિદેશો જઈ આવ્યા પણ ત્યાં પછી અભ્યાસમાં તકલીફ પડી, અથવા ત્યાં પછી બીજા કાર્ય પ્રવૃત્તિમાં તકલીફ પડે છે. પછી જોવામાં આવ્યું તો ભાઈ મુહૂર્ત તો કે ભાઈ દિવસ જોઈને મોકલી દીધા. એવું હા, કોઈક વાર એવું બને છે. ઘણા બધા કેસમાં એવું ઘણું છે ભાઈ અર્જન્ટમાં આવે કે ભાઈ તમારે 3 દિવસમાં નીકળો, 4 દિવસમાં નીકળો, એવું પણ થતું હોય છે કોઈક જગ્યાએ. તો એમાં પણ ધ્યાન રાખીને બને તેટલું સારું મુહૂર્ત આપણે કાઢી શકતા હોઈએ છીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. દિલીપભાઈ છે. દિલીપભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/2/2000. 24/2/2000. હા જી. જન્મનો સમય 8 વાગ્યાનું, 7:30, 8:15 સાંજે. અને સ્થળ કયું છે? વાઘરોલ દાંતીવાડા. કયું? વાઘરોલ દાંતીવાડા. હા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સાહેબ, હું મતલબ કે પૈસા રોકાતા નથી. આમ કમાઈએ વધારે પણ ખર્ચ જ્યાદા થઈ જાય છે. મતલબ કે રોકતા નહીં પૈસા, ધન. શું કરો છો ભાઈ તમે? સાહેબ, એ કર્મચારી ડોક્ટર છું, વેટનરી. ઠીક છે, સારું. આર્થિક પ્રશ્ન છે અને કુંડલી જોઈ લે આપણે શું કહી છે. જો ધ્યાનથી ઉપાય કરજો. પણ અત્યારે એક વાત કહું, આપ અને જેટલા દર્શક મિત્રો આપણે બધા માટે કહું કે અત્યારે શ્રાવણ મહિનો છે, અત્યારે આર્થિક સફળતા મેળવવા માટેનું શ્રેષ્ઠ સમય છે. આ મહાદેવજીને બીલી ચડાવો, બરાબર છે. બીલીપત્ર મહાદેવજીને ચડાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે, કે બીલીપત્ર એ લક્ષ્મીજી જ ગણાય છે. એટલે લક્ષ્મીની પ્રાપ્તિ માટે બીલીપત્ર ચડાવવા, જેટલા ચડાવવા એટલા કરી શકો છો. ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ કરી શકો છો. અને જો વધારે તકલીફ હોય તો ઓમ દારિદ્ર દુઃખ દહનાય નમઃ શિવાય, આ મંત્રનો જપ કરવો જોઈએ તો લાભ મળતો હોય છે. બીજું પણ એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે, બીલીપત્ર ચડાવવાનું ખૂબ જ ભાવથી ચડાવવા જોઈએ. આજે ઘણીવાર મને જોઉં છું અને દુઃખ થાય છે કે ફટાફટ જાણે પેલું આમ ફેંકતા હોય ને એ રીતે ભગવાનને ચડાવે છે. ભગવાન
તમારી સામે સાક્ષાત બેઠા હો અને તમે એમના પર બીલી ચડાવો તો કેવી રીતે ચડાવો? હંમેશા એવો ભાવ રાખીને ચડાવો કે એક બીલીપત્ર લો, એમાં પત્ર એટલે પાન જે હોય એનો એક ભાગ સુવાળો હોય એને ખરબચડો હોય, સુવાળો ભાગ હોય એ ભાગ નીચે હોવો જોઈએ, એ ભગવાનની ઉપર આમ ચડાવવું જોઈએ. આવી રીતે ચડાવો અને એક પછી એક ચડાવવું જોઈએ. જેમ આપણે કોઈ માળા બનાવીએ તો એક મોતી પરોવીએ, પછી બીજું, એમ ભગવાનને પણ એક પછી એક ચડાવો. ઓછા ચડાવો. હા, સમય વધારે હોય તો તમે વધારે ચડાવી શકો છો, પણ જેટલા ચડાવો ખૂબ ભાવથી ચડાવશો તમને એ લાભ થશે. બીજું કે ચંદ્ર તમારો દ્વિતીય સ્થાનમાં છે, ત્યાં તુલા રાશિ છે અને શુક્ર મહારાજ એના સ્વામી થાય છે. શુક્ર મહારાજ અહીંયા કેતુ સાથે જોડાયેલા છે, માટે ઉતાર ચઢાવ તમારે ખૂબ આવી રહ્યો છે. તો શુક્રવારના દિવસે સાંજના સમયે શ્રી સુક્તમના પાઠ કરો આપ, અને જે નાની કન્યાઓ હોય એ કન્યાઓને કંઈક મીઠાઈ આપો, વસ્ત્ર કપડાં આપો, એવું કંઈક દાન કરતા રહેશો તો તમારા માટે સારું રહેશે. જી હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ જેના નામાક્ષર છે ર અને ત, ભાઈ આપણા માટે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. ભાઈ આપની જ રાશિમાં ચંદ્રમા છે એટલે દિવસ સારો જઈ શકે. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો કરી શકાશે, પણ થોડું આરોગ્યનું ધ્યાન રાખવું પડશે. આરોગ્યના ભોગે આજે કશું જ કરવાનું નથી. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય, શાંતિથી દિવસ પસાર કરવો. આજે થોડુંક સાવધાની રાખવી જરૂરી છે. એમાંય રોકાણ કરવામાં, પછી તે મહેનતનું રોકાણ હોય કે પૈસાનું, ખૂબ જ ધ્યાન રાખજો. બને તો એકાદ બે દિવસ જવા દેજો. હા, ધાર્મિકતામાં વધારો થાય અને એ આજે જરૂરી છે. ધનુ રાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો પરિવારમાં આનંદ રહે તેવું આજે બનવાનું છે. પોતાના કામકાજ, ખાસ કરીને પોતાનો ધંધો રોજગાર હોય, વૃદ્ધિ થવાની શક્યતા છે. આજે નવી મુલાકાત લાભદાયી છે. પછી અંગત જીવનમાં હોય કે કાર્યક્ષેત્રે હોય, એવું કંઈ થતું હોય તો ચોક્કસ કરી લેજો. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિ જેના નામાક્ષર છે ખ અને જ. કાર્યની કદર થાય તેવું છે, એટલે જે મહત્વના અગત્યના કાર્યો આજે હાથ પર લેજો, અથવા એવા કાર્યો કે જે પૂરા કરવાની તૈયારીમાં હોય. સામાજિક ક્ષેત્રે પણ આજે માન વધવાનું છે, પણ મિત્રો સાથે આજે મતભેદ થવાની સંભાવના છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણા માટે વાત કરીએ ભાઈ તો ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય. આમ પણ સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલે છે, બને તેટલી મહાદેવજીની ઉપાસના કરી લેજો. નોકરિયાત વર્ગ માટે આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલી, કન્સલ્ટન્સી કરતા હોય, દિવસ સારો જઈ શકે. વડીલોની ક્યાંક થોડી નાની મોટી ચિંતા આજે થઈ શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. તબિયતનું થોડું ધ્યાન રાખવાનું છે, એટલે ખાનપાન અને થોડું કાર્યક્ષમતામાં ધ્યાન રાખજો. આજે કોઈને કોઈ નકારાત્મક વિચારો તમને આવી શકે એવો દિવસ છે, એટલે બને તેટલા પોઝિટિવ વાતાવરણમાં રહેજો. બીજું ખાસ જોખમી નિર્ણયો ટાળવાની સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.